अभी मजा आएगा ना भिड़ो। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय मित्रों, स्वागत है તમારું ઓલપીસ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે જે રીતે કે તમે ડેમો સ્ટેટસની અંદર જોયું એ રીતનું આપણે એટીટ્યુડ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક ને એક સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે। તો મિત્રો આપણે પ્રોજેક્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે લઈ શકો છો। અને હા મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા નવા વિડીયો આવતા જ રહેશે અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો ચલો મિત્રો એડિટિંગ સ્ટાર્ટ કરીએ। તો પહેલાં તમારે અલાઇન મોશન ઓપન કરી લેવાનું છે। तो મિત્રો ऑनलाइन वर्जन ओपन करशो એટલે થોડું લોડ લેશે, વેઇટ કરી લેવાનું છે અહીંયા। તો મિત્રો વેઇટ કરી લીધા બાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો સિમ્પલ રીતે પ્રોજેક્ટના આઇકન પર જવાનું છે। તો મિત્રો ચલો પ્રોજેક્ટના આઇકન પર જતા રહીએ। તો મિત્રો તમે પ્રોજેક્ટના આઇકન પર જશો એટલે તમને કંઈક આ રીતનું પ્રોજેક્ટ જોવા મળી જાય છે, ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ। તો મિત્રો સિમ્પલ રીતે ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે થોડું લોડ લેશે, વેઇટ કરી લેવાનું છે। અને અહીંયા ઓકેનો ઓપ્શન હોય તો તમે ઓકે કરી શકો છો, કોઈ ટેન્શન જેવી વાત નથી મિત્રો। તો સિમ્પલ રીતે ઓકે કરી લેવાનું છે। ઓકે કરી લીધા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે બધું જ આપણે અહીંયા આપેલું છે। તો મિત્રો તમારે ફોટો કોઈ ચેન્જ કરવાનો છે, ફોટો કઈ રીતે ચેન્જ કરવાનો એ તમને હું બતાવી દઉં। તો મિત્રો ફોટો ચેન્જ કરવા માટે નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરી લીધા બાદ તમને અહીંયા ફોટો જોવા મળી જાય છે, બતાવી દઉં મિત્રો। તો અહીંયા તમને એક ફોટો જોવા મળી જાય છે, ફોટો ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો ફોટો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કલર એન્ડ ફિલમાં જવાનું રહેશે મિત્રો। કલર એન્ડ ફિલનો ઓપ્શન જોઈ શકો છો। કલર એન્ડ ફિલમાં જશો એટલે મિત્રો અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળે છે, એવું તમને બતાવી દઉં। તો મિત્રો અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળે છે, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી ગેલેરી છે એ ઓપન થઈ જશે મિત્રો। તમે ત્યાંથી ફોટો લઈ શકો છો। ફોટો લઈ લીધા બાદ તમારે સિમ્પલ રીતે ઉપર જવાનું, ઉપરની સાઈડમાં જવાનું છે। ઉપરની સાઈડમાં જશો એટલે તમારું અહીંયા નામ જોઈ શકો છો, અહીંયા જયપાલ લખેલું છે અને ઉપરની સાઈડમાં પણ જયપાલ લખેલું છે। તો તેને ચેન્જ કરવા માટે તમારે નીચે જ જયપાલ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, તમને ઓપ્શન બતાવી દો। એડિટ ટેક્સ્ટમાં જશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીં તમે નામ પણ ચેન્જ કરી શકો છો, જે રીતે કે આપણે ફરીથી એકવાર લખી દઈએ જયપાલ। તો તમારે કેપિટલ અક્ષરમાં લખવાનું રહેશે। તો કેપિટલ અક્ષરમાં આપણે ફરીથી લખી દઈએ છીએ। મિત્રો તમારે આટલું ચેન્જ કરવાનું રહેશે। આટલું ચેન્જ કરી લીધા બાદ તમારે ઉપરની કોર્નરમાં જવાનું છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને કઈ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। તો સિમ્પલથી નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે છે। મિત્રો નીચે એક્સપોર્ટના આઇકન પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે જે તમારો વિડીયો છે એ ગેલેરીમાં સેવ થવા માંડશે મિત્રો। અને હા મિત્રો, ગેલેરીમાં સેવ થવા માંડશે પછી તમને હું બતાવી દઉં। તો મિત્રો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જશે મિત્રો। તો મિત્રો આટલી જ પ્રોસેસ હતી વિડીયો એડિટિંગની। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હા મિત્રો, કોઈ પણ પ્રોજેક્ટ આપણે બનાવવો હોય તમારે તો તમે વોટ્સઅપની અંદર મને મેસેજ કરી શકો છો। ઉપર કોર્નરમાં મારો નંબર આપેલો છે। તો મળીએ એક નવી વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય કરો। મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો। તો મળીએ એક નવી વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય। બરોબર છે, બરોબર છે।